લાલ પીળા ટપકા કરીને અને લાલ પીળા રંગના ફ્રૂટ્સના ટુકડાઓથી સુશોભિત કરીને હોટેલ્સ અને રેસ્ટોરન્ટમાં શરબત, જ્યુસ અને ઠંડા પીણા અલગ અલગ અટપટા અને ઉટપટાંગ નામોથી મોંઘા પૈસામાં વેચે છે. અને તમે નહીં તો તમારા જુવાન છોકરા છોકરીઓ એને જીવનનો એક મહત્ત્વનો ભાગ સમજી અને ફેશનના ભાગ સ્વરૂપે હોંશે હોંશે એ બધું પી રહ્યા છે. હા ભાઈ, દારૂ, વિસ્કી અને હાર્ડ ડ્રિંક કરતાં તો આ બધું 100 વાર સારું પણ છે અને હેલ્ધી પણ છે. એ વાતનો સ્વીકાર તો કરવો જ જોઈએ. યસ, આઈ એક્સેપ્ટ ઇટ. અહીંયા હોટેલ્સવાળા લોકો પૈસા કમાઈ રહ્યા છે એનો વિરોધ નથી, કારણ કે એ લોકો એનો બિઝનેસ કરી રહ્યા છે. પરંતુ તમારા ખિસ્સામાંથી ફેશનના નામે પૈસા લૂંટાઈ રહ્યા છે એનો વિરોધ હું કરી રહ્યો છું. લેટ્સ ગો ટુ ધ પોઈન્ટ. સાત્વિક રેસિપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું ફ્રૂટ્સ મોઈતો. તમારા ઘરમાં રહેલા કોઈ પણ ફ્રૂટનો ઉપયોગ કરી ચાલો ઘરમાં જ બનાવીએ ફ્રૂટ્સ મોઈતો. હા, એ જ મોજીતો. નામ એવા હોય છે કે જાણે માથું ફરી જાય. હેવ અ લુક. ઇઝી રેસિપી. પ્રિયજનો, સૌપ્રથમ તો એ વાત આપણે સમજી લેવી જોઈએ કે કોઈ પણ ફ્રૂટ્સમાંથી આપણે મોઈતો બનાવી શકીએ છીએ. મોઈતો બીજું કશું નથી પણ વિદેશનું એક શરબત છે. નંબર 2 કે આ ફ્રૂટ્સની અંદર ઘાટું જ્યુસ નીકળે અથવા તો દૂધની અંદર ઉપયોગ થાય અને વધારે ગળા ફ્રૂટ્સ હોય એવા ફ્રૂટ્સનો ઉપયોગ આમાં નથી થતો. દાખલા તરીકે ચીકુ છે, કેળા છે, કેરી છે, આ બધા ફ્રૂટ્સ છે એનું જ્યુસ નીકળતું હોય છે જે ચીકણું થઈ જતું હોય છે. એમાંથી જે દૂધ સાથે બનાવીએ એને આપણે જ્યુસ કહી શકીએ. અને જે આછા ફ્રૂટ રસવાળા જે ફ્રૂટ્સ છે જેની અંદર તરબૂચ આવે છે, દાડમ આવે છે, પાઇનેપલ આવે છે, સંતરું આવી શકે છે, મોસંબી આવી શકે છે, દ્રાક્ષ આવી શકે છે અને એ સાથે સાથે ફુદીનો અને ચિયા સીડ્સ એ તો એક્સ્ટ્રામાં છે. તો આવી રીતે આછા રસવાળા જે ફ્રૂટ્સ હોય છે તમામનો આપણે મોઈતો બનાવી શકતા હોઈએ છીએ. બધાનું એકસાથે મિક્સ કરી અને ભેળો પણ બની શકે અને અલગ અલગ સેપરેટ પણ આપણે અલગ અલગ ફ્લેવરના એ મોઈતો બનાવી શકતા હોઈએ છીએ. ભક્તો, સૌપ્રથમ આપણે મિક્સ મોઈતો બનાવી રહ્યા છીએ. મિક્સ ફ્રૂટ મોઈતો, જેની અંદર આપણે તરબૂચ નાખી રહ્યા છીએ, થોડીક નાખીએ છીએ આપણે દ્રાક્ષ. હવે કેટલા ગ્લાસ આપણે બનાવવા છે એ પછી ડિસિઝન આપણે લેવાનું. હું હાલ 1 ગ્લાસના ટાર્ગેટથી ચાલું છું. થોડીક દ્રાક્ષ નાખી છે અને 2 ટુકડા આપણે પાઇનેપલ નાખીએ છીએ. મેં પહેલાં પણ તમને કહ્યું એ પ્રમાણે કે આની અંદર ટેંગી હોય ને એવા ફ્રૂટ્સનો ઉપયોગ થતો હોય છે, મતલબ કે જે ખાટા હોય અને એનું પાણી છે આછું નીકળતું હોય, રસ એનો આછો નીકળતો હોય, દૂધની સાથે બહુ મેચ ન થતા હોય. અડધું નાખીશું આપણે સંતરું. અને તમને હું એક એ વાત પણ કહી દઉં કે સંતરાની જે છાલ હોય છે ને એ બી આમાં કામની હોય છે. સંતરાની છાલને આપણે નાખી નથી દેવાની, આપણે આની અંદર જ નાખવાની છે થોડી, બહુ ઝાઝી નહીં. એની સુગંધ આવે આછી આછી, બસ એ મહત્ત્વનું છે. ગ્લાસમાં પણ આપણે નાખી શકીએ છીએ. થોડાક નાખીએ છીએ દાડમના દાણા અને ફુદીનાના પત્તા. એ તો નાખવા જ જોઈએ કારણ કે એકદમ રિફ્રેશિંગ હોય છે. ઉનાળામાં ફુદીનો વધારે ખવાય તો વધારે સારું છે. અડધી ચમચી આપણે કાળું મીઠું નાખીએ છીએ અને એઝ વેલ એઝ ખાંડની જગ્યાએ આપણે સાકર પણ નાખી શકીએ છીએ. મારા જોડે નહોતી હાલ એટલા માટે હું અડધી ચમચી ખાંડ નાખું છું. સારી રીતે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી અને હવે આપણે ગળણીમાં ગાળી લઈએ, જેનાથી રસ છે બધો એ નીચે ઉતરી જશે. સિમ્પલ છે, કશું જ રોકેટ સાયન્સ નથી. સારી રીતે રસ કાઢી લો. આવી રીતે દરેક ફ્રૂટને આપણે અલગ અલગ પણ મોઈતો બનાવી શકીએ છીએ. પણ મોઈતોની અંદર સોડાનો ઉપયોગ વધારે થતો હોય છે. ઠંડુ પાણી પણ આપણે નાખી શકીએ છીએ, એ એકદમ ઓપ્શનલ છે.